હેલો મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ જેવા આઇકોન પર ક્લિક કરો જેથી તમને એજ્યુકેશનને લગતી નવી અપડેટ મળતી રહે. વેલકમ ફ્રેન્ડ્સ, મનોવૈજ્ઞાનિકના ભાગ 2માં આપનું સ્વાગત છે. આપે ભાગ 1 ના જોયો હોય તો ઝડપથી મારી યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ લેજો. આજે આપણે જોઈશું મનોવૈજ્ઞાનિક ટેટ 1માં પૂછાતા કેટલાક પ્રશ્નો. ભાગ 2 157 નંબરથી આપણે આજે ચાલુ કરીશું. કયા દ્રષ્ટિબિંદુ પ્રમાણે આતંકવાદી સંગઠનો એ સામાજિક સમસ્યા છે? કાર્યાત્મક. કયા દ્રષ્ટિબિંદુ પ્રમાણે ભ્રષ્ટાચાર એ સામાજિક સમસ્યા છે? આત્મલક્ષી. કયા નેતૃત્વના મુખ્ય લક્ષણોમાં વર્ચસ્વ અને આક્રમકતા હોય છે? આપ ખુદ. કયા પ્રકારના જૂથોમાં સભ્યો વચ્ચેના સંબંધો અવૈયક્તિક, પરોક્ષ અને અમુક સમય પૂરતા મર્યાદિત હોય છે? ગૌણ. કયા પ્રકારના નેતૃત્વમાં જૂથને પસંદ હોય તેમ કરવા દોનો ખ્યાલ કેન્દ્રમાં છે? મુક્ત નેતૃત્વ. કયા પ્રકારની પ્રકૃતિ ક્યારેય વર્ષો સુધી ઓળખાયા વગરની રહે છે? વિસ્મનસ્ક વિકૃતિ. કયા પ્રકારનો નેતા જૂથના લક્ષ્ય ખાતર વ્યક્તિગત સ્વાર્થનું બલિદાન આપે છે? કરિશ્માથી. કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે? જીન પિયાજે. કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? ગાર્ડનર. કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી પ્રખ્યાત છે? રેવન. કયું પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર અસર કરે છે? ઘોંઘાટ. કયા પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર અસર કરે છે? ઘોંઘાટ. કયો દેશ પૃથ્વી પરની વ્યવસાયિક ઉર્જામાંથી 25% ઉર્જા વાપરે છે? અમેરિકા. કસોટીના પ્રાપ્તાંકોનું અર્થઘટન શેના આધારે થાય છે? માનાંકો. કસોટીના સંચાલનની એક વિધતા એટલે શું? પ્રમાણિતતા. કારક અભિસંધાન માટે સ્કિનરે કોના ઉપરનો પ્રયોગ વિખ્યાત છે? ઉંદર. કારક અભિસંધાન સાથે કયા મનોવૈજ્ઞાનિકનું નામ જોડાયેલ છે? સ્કિનર. કારક અભિસંધાનના પ્રયોગ માટે સ્કિનર દ્વારા બનાવેલ પેટી કયા નામે ઓળખાય છે? સ્કિનર પેટી. કિશોર અવસ્થામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સૌથી વધારે કઈ સમસ્યાનો સામનો કરે છે? સાથી વિદ્યાર્થીઓની સ્વીકૃતિની જરૂરિયાત સંબંધી. કૂતરા, સાપ, જીવજંતુ વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? પ્રાણીઓ સાથે જોડાયેલા વિકૃત ભય. કેટલા બુદ્ધિઆંકવાળી વ્યક્તિને પ્રતિભાશાળી વ્યક્તિ કહે છે? 130થી વધુ. કેટલા બુદ્ધિઆંકવાળી વ્યક્તિને માનસિક રીતે પછાત, મંદ કે મનોદુર્બળ કહે છે? 70થી ઓછી. કેટલીક વ્યક્તિ જાહેરમાં પ્રવચન કરતી વખતે ભય અનુભવે છે? આ પ્રકારનો ભય કયા વિકૃત ભય તરીકે ઓળખાય છે? સામાજિક વિકૃત ભય. કેટલીક વ્યક્તિઓ ટ્રાફિક જોઈને હેબતાઈ જતી હોય છે? આ સ્થિતિ કયા પ્રકારનો વિકૃત ભયમાં જોવા મળે છે? ખુલ્લી જગ્યાનો ભય. કેળવણી એ કેવી પ્રક્રિયા ગણાય છે? ત્રિધ્રુવી. કોણે એવું કીધું છે કે સમૂહમાં રહેવાની વૃત્તિ સાહજિક હોય છે? મેકડુગલ. કોણે મનોવિજ્ઞાનને ચેતન અનુભવોનું વિજ્ઞાન ગણાવ્યું છે? વિલ્હેલ્મ વુન્ટ. કોના અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જઠરમાં આકુંચન થાય ત્યારે ભૂખ લાગે છે? ડબલ્યુ.બી. કેનન. કોના મત અનુસાર સ્વપ્નો એ અજાગ્રત અને મનને જાણવાનો પ્રયાસપત્ર છે? સિગમન્ડ ફ્રોઈડ. કોના મતે ભાષા વિચારને ઘડે છે? બેન્જામિન વી વોર્ફ. કોના મતે માનવીના વર્તનના 90% વર્તનો અભાન કે અચેતન દ્વારા નિયંત્રિત થાય છે? સિગમન્ડ ફ્રોઈડ. ખાવા સંબંધી અરુચિ અને ખાઉધરાપણું આ બંને કઈ વિકૃતિઓનો પ્રકારો છે? આહાર સંબંધી વિકૃતિ. ખૂબ જ પ્રિય લાગતી વ્યક્તિની હત્યા કરી નાખવા આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય? અનિવાર્ય વિચાર દબાણની વિકૃતિ. ખેલાડીઓ, રમતવીરો, હસ્તકલાના કારીગરો, શસ્ત્રક્રિયા કરનારાઓ, નૃત્યકારો અને અભિનેતાઓમાં કઈ વૃદ્ધિ વધુ હોવી જરૂરી છે? દૈહિક શરીરગતિલક્ષી વૃદ્ધિ.
ગણિત વિષયમાં શીખેલી વ્યક્તિને ગુજરાતી વિષય શીખવામાં મુશ્કેલી પડે છે. આ શિક્ષણની કેવી અસર કહેવાય? નિષેધક સંક્રમણ. ગણિતના સૂત્રો, કોયડા, નિયમો વગેરે યાદ રાખવાની સ્મૃતિ એ કયા પ્રકારની સ્મૃતિ છે? અર્થાત્મક. ગર્ભાધાન પછીના 2 અઠવાડિયાથી 2 માસ સુધીનો સમયગાળો ને કઈ વિકાસ અવસ્થા તરીકે ઓળખાય છે? ભ્રૂણ અવસ્થા. ગર્ભાધાન સમયે બાળકમાં રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? 23. ગર્ભાધાનથી 15 દિવસનો સમયગાળો કઈ વિકાસ અવસ્થા ગણાય છે? બીજ અવસ્થા. ગર્ભાધાનથી જન્મ સુધીના લગભગ 280 દિવસનો સમય કેવો તબક્કો ગણાય છે? જન્મ પૂર્વનો તબક્કો. ગર્ભાધાનના 2 માસથી લઈને જન્મ સુધીનો સમયગાળો કઈ વિકાસ અવસ્થા તરીકે ઓળખાય છે? ગર્ભાવસ્થા. ગંધ સંવેદનને અનુલક્ષીને ગંધના 6 પ્રકારો કોણે આપ્યા છે? હેનિંગે. ગંભીર પ્રકારનો મનોરોગ કયો છે? છિદ્ર મનોવિકૃતિ. ગાળો બોલવાની કે અંગૂઠો ચૂસવાની ટેવને કડક શિક્ષાથી દબાવવાનો પ્રયત્ન થાય છે. આ બાબત માનવ વર્તન અને સંસ્કૃતિના સંબંધનું કયું ઘટક દર્શાવે છે? અવગણના. ગુજરાતન કયા મનોવૈજ્ઞાનિકે ડૉ. ફ્રોઈડના હાથ નીચે તાલીમ લીધી હતી? ડૉ. ધીરેન્દ્ર મહેતા. ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિભાગ સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવ્યો? સ યુનિવર્સિટી. ગુજરાતમાં અનુસ્નાતક કેન્દ્ર સૌપ્રથમ ક્યાં ખોલવામાં આવ્યું હતું? નવસારી. ગુણોની સંગતતા અંગે કોણે કાર્ય કર્યું છે? મિશેલ. ગળથી વાંકા વળી અભિવાદન કરનારો માણસ જાપાની સંસ્કૃતિનો છે એમ માનવ અને સંસ્કૃતિના સંબંધ દર્શાવતા કયા ઘટકના આધારે જાણી શકાય છે? અભિવ્યક્તિ. ચિમ્પાન્જીઓ પર સમસ્યા ઉકેલના પ્રયોગો કોણે કર્યા હતા? કોહલર. છોકરામાં પિતા પ્રત્યે દ્વેષ અને માતા માટે આકર્ષણ કઈ ગ્રંથિને કારણે ઉદ્ભવે છે? ઇડિપસ. છોકરીમાં માતા પ્રત્યે દ્વેષ અને પિતા માટે આકર્ષણની કઈ ગ્રંથિને કારણે ઉદ્ભવે છે? ઇલેક્ટ્રા. જન્મ પૂર્વના તબક્કામાં કયો તબક્કો કે અવસ્થા અયોગ્ય છે? નવજાત અવસ્થા. જીભના ટેરવામાં કયા સ્વાદના અનેક સ્વાદકણો વિસ્તરેલા છે? મીઠો. જીભની પાછળના ભાગમાં કયા સ્વાદના અનેક સ્વાદકણો વિસ્તરેલા હોય છે? કડવો. જીવનસાથીનું મૃત્યુ, છૂટાછેડા, લગ્ન, નિવૃત્તિ, આર્થિક ખોટ વગેરે સામાજિક મનોભાર જન્માવતા કેવા બનાવો છે? તાજેતરની જીવન ઘટનાઓ. જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે પરિપક્વતા. જૂથ અસ્તિત્વમાં આવવા માટેની સભ્યો વચ્ચેની કઈ પ્રક્રિયા અનિવાર્ય શરત છે? આંતરક્રિયા. જૂથના સભ્યોનું એકબીજાને વળગી રહેવાના વલણને શું કહે છે? જૂથ સંસ્કૃત. જૂથને વ્યવસ્થિત કે સંગઠન બનાવવા શેની આવશ્યકતા છે? સમજણ. જૂથને વ્યવસ્થિત કે સંગઠિત બનાવવા શેની આવશ્યકતા છે? ધોરણો. જૂથ સંસ્કૃતિનો અભ્યાસ કઈ પદ્ધતિ દ્વારા થાય છે? સમાજ મિતિ. જે બુદ્ધિ કસોટી એક સાથે સેંકડો વ્યક્તિને આપી શકાય એને કેવી કસોટી કહે છે? સામૂહિક કસોટી. જે મનોવલણોને માતાપિતા, શિક્ષકો, મિત્રો વગેરે મહત્વની વ્યક્તિઓ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે તો તેની શી અસર થાય છે? મનોવલણ સંપાદિત થાય છે. જ્ઞાનાત્મક અભિગમમાં મુખ્ય નિર્ધારક કોણ હોય છે? માનસિક પ્રક્રિયાઓ. જ્ઞાનેન્દ્રિયો વડે મળતું જ્ઞાન એટલે સંવેદન. જ્યારે જૂની પેઢીના વડીલો નવી પેઢીના સંતાનોને સામાજિકતાના પાઠો શીખવે છે ત્યારે તે કઈ દિશાનું સામાજિકરણ બને છે? ઊભી દિશાનું. જ્યારે બાળક એની સરખી ઉંમરના ગોઠિયાઓ સાથેના સંબંધોમાં તેને શું કરવું કે ન કરવું તે શીખે છે ત્યારે તે કઈ દિશાનું સામાજિકરણ બને છે? આડી દિશાનું. ઝઘડાખોર નિવૃત્તિને સમાજ પ્રવૃત્તિમાં રૂપાંતરિત કરવી એ કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? ઉર્ધ્વીકરણ. ટૂંકા ગાળાની સ્મૃતિ ક્ષમતા કેટલી હોય છે? 20 થી 30 સેકન્ડ. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટે કઈ પ્રવૃત્તિ પ્રચલિત છે? સામૂહિકકરણ. ડેનિયલ ગોલમેને આવેગ નિયંત્રણ માટે કેટલા માર્ગો દર્શાવ્યા છે? 4. તરુણોની કઈ એક ગંભીર સમસ્યા ગણાય છે? અટુલાપણું. તર્કશાસ્ત્રીઓ
વકીલો, ન્યાયાધીશો, ગુનાશોધકો, વૈજ્ઞાનિકો, ગણિતજ્ઞો, આંકડાશાસ્ત્રીઓ અને હિસાબનીશીઓમાં કઈ બુદ્ધિ વધારે હોય છે? તાર્કિક અથવા તો ગાણિતિક? તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે વિકસાવી છે? એલિસ. દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ગાંધીનગર. દોરીઓ ગાંથવાનો પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? બર્ચ. દ્રષ્ટિ કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? પશ્વ કપાલખંડ. ધમકી, હતાશા કે સંઘર્ષની એવી પરિસ્થિતિ જે વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિ પર ભારરૂપ બને તેને શું કહેવામાં આવે છે? મનોભાર. ધરતીકંપ, પૂર, આગ વગેરે પર્યાવરણજન્ય મનોભાર ઉદ્ભવના કેવા બનાવો છે? મોટા આઘાતજનક બનાવો. ધીમી ગતિએ શીખનારનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 90 થી ઓછો. ધોરણો, રિવાજો, સમાજીકરણની પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? સામાજિક પર્યાવરણ. ધ્યાનની જનની કોને કહેવાય છે? રસ. નવી માહિતી કે વિચારોને સમજવાની શક્તિ એટલે ગ્રહણ શક્તિ. નાગરિકોના વર્તન અંગેની સમસ્યા કઈ છે? રાષ્ટ્રીય ચારિત્ર્યનો અભાવ. નિરીક્ષણ કોઈ ચોક્કસ જૂથની અપૂરતી માહિતી હોય અને પૂર્ણ માહિતીની પ્રાપ્ત કરવા માટે તે જૂથના સભ્ય બનીને કઈ પદ્ધતિ દ્વારા માહિતી પ્રાપ્ત કરે છે? સહભાગી નિરીક્ષણ. નીરસ શિક્ષક બાળકોને ધમકાવે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? આક્રમકતા. પરીક્ષામાં નપાસ થનાર વ્યક્તિ કહે કે મારે ક્યાં પાસ થવું હતું? આ કઈ બચાવ પ્રયુક્તિ ગણાય? યૌક્તિકીકરણ. પશુપાલકો, વનપ્રવાસીઓ, વનાધિકારીઓ, શિકારીઓ, જીવવિજ્ઞાની અને વનસ્પતિશાસ્ત્રીઓમાં કઈ વૃદ્ધિનું પ્રમાણ વધુ હોય છે? નૈસર્ગિક. પહેલાં શીખેલી બાબત તે પછીના શિક્ષણની સ્મૃતિમાં ખલેલ ઉત્પન્ન કરે એને કયો અવરોધ કહે છે? પૂર્વવર્તી. પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં કોણે રચી હતી? કૃષ્ણકાંત દેસાઈ. પાવલોવ કયા પ્રકારના અભિસંધાન સાથે જોડાયેલો છે? શાસ્ત્રીય અભિસંધાન. પાવલોવના પ્રયોગમાં અભિસંધિત ઉદ્દીપક કયું છે? ઘંટડીનો અવાજ. પાવલોવના શાસ્ત્રીય અભિસંધાન પ્રયોગમાં કઈ બાબત સમાવિષ્ટ છે? પ્રબલન, ભેદબોધન અને સામાન્યીકરણ. પિતા તેના દીકરાને ડૉક્ટર બનાવવા માગે છે તે કઈ બચાવ પ્રયુક્તિ ગણાવી શકાય? પરોક્ષ ક્ષતિપૂર્તિ. પિયાજે કયા વર્ષના સમયગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે? 12 થી 18 વર્ષ. પિયાજે કયા વર્ષના સમયગાળાને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે? 12 વર્ષથી આગળ. પિયાજે કયા વર્ષના સમયગાળાને સાંવેદનિક કારક તબક્કો કહે છે? જન્મથી 2 વર્ષ. પિયાજેએ બૌદ્ધાત્મક વિકાસને કેટલા તબક્કામાં વહેંચે છે? 4. પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? 1.36 કિલોગ્રામ. પુરુષના પ્રજનન કોષ કયા પ્રકારના હોય છે? XY. પુરુષમાં શુક્રગ્રંથિમાંથી થતા સ્રાવને શું કહે છે? ટેસ્ટોસ્ટેરોન. પુરુષોને આકર્ષવા અતિશય ફેશન કરનારી સ્ત્રી પુરુષોને ગંદી નજરની ફરિયાદ કરતી હોય છે. તેમના આ બચાવમાં કઈ પ્રયુક્તિ પ્રતિબંધિત થાય છે? પ્રક્ષેપણ. પૂર્વગ્રહ ભ્રામ્ય વર્તનમાં અભિવ્યક્ત થાય ત્યારે તેને શું કહે છે? ભેદભાવ. પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? આંતરનિરીક્ષણ. તો મિત્રો આજે આપણે જોયું મનોવૈજ્ઞાનિકના 222 પ્રશ્નો એટલે કે ભાગ 2 જોયો. હવે હું તમને આવતા વખત ભાગ 3 મનોવૈજ્ઞાનનો મોકલીશ. તો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આવી નવી જ અપડેટો મળતી રહેશે અને મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હજુ કહું છું મિત્રો ભાગ 1 ના જોયો હોય તો જોઈ લેજો. આજે હું તમને ભાગ 2 અને હવે ભાગ 3 બનાવીશ. તો ઝડપથી મારા યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી લો અને મારા વિડીયોને શેર કરો. થેન્ક યુ વોચિંગ મી.